ભરવા કારેલા. એકવાર તમે કારેલા આ રીતે ભરી બનાવી દીધા તો તમારા ઘરના સૌના ફેવરેટ બની જશે. તે માટે સૌપ્રથમ કારેલા લઈ તેને છોલી લઈશું અને બે હાથની વચ્ચે તેને થોડીવાર રગદોળી લઈશું અને એક ચીરો કરી તેમાંથી બિયા કાઢી લઈશું. બે હાથમાં કારેલાને રગદોળવાથી બિયા આસાનીથી નીકળી જાય છે. હવે તેમાં ભરવાનું સ્ટફિંગ બનાવી લઈશું. તેના માટે મિક્સર જારમાં બાફેલી મકાઈ લઈ લઈશું. તેમાં આદુ, મરચાં, લસણ ઉમેરી ક્રશ કરી લઈશું. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને થોડીવાર માટે તેને સાતળી લઈશું. સ્વાદ અનુસાર તેમાં મીઠું મિલાવી લઈશું અને તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી લઈશું અને તેને પણ બરોબર મિલાવી હવે તેમાં બધા મસાલા કરીશું, જેમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી બધું બરોબર હલાવી મસાલાને બરોબર સાતળી લઈશું. મસાલા સરસ સતળાઈ જાય ત્યારે તેમાં ચોપ કરેલું એક નંગ ટામેટું ઉમેરી લઈશું અને તેને પણ બરોબર સાતળી લઈશું. ટામેટું સતળાઈ જાય ત્યારે તેમાં એક ચમચી આમચૂર પાવડર અને ક્રશ કરેલી મકાઈ ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી સ્ટફિંગ તૈયાર કરી સ્ટફિંગને એક પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી લીલા ધાણા અને અડધો નંગ બાફેલું બટેકું ઉમેરી સ્ટફિંગની અંદર મિલાવી સાફ કરેલા કારેલાની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ દબાવી અને ભરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. આ રીતે બધા કારેલામાં સ્ટફિંગ ભરી તૈયાર કરી લઈશું અને એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં ભરેલા કારેલા મૂકી કારેલાને બરોબર હલાવી લઈશું, જેથી તેલનું કોટિંગ બધા કારેલા પર સરસ રીતે થઈ જાય અને તેને ઢાંકી કારેલાને બરોબર ચડવા દઈશું. કારેલા ચડી તૈયાર થઈ ગયા છે તો તેને સર્વ કરીશું. મેં અહીં આગળ રસ, રોટલી, બટાકા ટામેટાના શાક સાથે ભરેલા કારેલાને સર્વ કર્યા છે. તો તૈયાર છે વેજીટેબલથી ભરપૂર એવા ભરવા કારેલા. એકવાર જરૂર ટ્રાય કરશો અને તમારા અભિપ્રાય મને આપશો.